જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો ચાલો જો આજે પાલક પનીર શાક બનાવવું છે. તો તેના માટે આપણે તૈયારી કરીએ. હવે પાલક નાખી દઈએ બીટીની અંદર ને જરાક એને બોઇલ કરી લેશું. તો જો આપણે વઘાર કરી લીધો છે ડુંગળી ટામેટાનો. તો તેને થોડા કાચા પાકા આપણે સાંતળી લઈએ અને પછી આપણે તેની ગ્રેવી કરશું. તો જો આપણે મસાલા અંદર નાખી દીધા છે બધા અને થોડું સાંતળાઈ જાય પછી ઠંડુ થઈ જાય એટલે આપણે તેની ગ્રેવી કરી લઈશું. જો આપણે રોટલી બનવા આવી ગઈ છે. હવે 2 રોટલી બાકી છે. ઘી ચોપડી જાય આપણે રોટલી આપણે વાળી લઈશું. જો રોટલી આપણી થઈ છે. એક બાકી છે. રોટલી થઈ જાય એટલે આપણે આને ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લઈએ અને પાલકની ગ્રેવી કરી લઈશું આપણે. થઈ ગઈ છે આપણી. તો જો આપણે આ પાલકની ગ્રેવી કરી લઈએ હવે મિક્સરમાં. જો આપણે ગ્રેવી થઈ ગઈ છે. જો ડુંગળી ને ટમેટા સાંતળી લીધા છે. તેની હવે આપણે ઠરી ગયું છે. હવે આપણે ગ્રેવી કરી લઈએ મિક્સરમાં. તો જો ગ્રેવી થઈ ગઈ છે તૈયાર આપણી. અને હવે આપણે વઘાર કરી લઈશું. આટલી બધી ગ્રેવી થઈ છે. જો ચલો આપણે આ પનીરના પણ નાના નાના પીસ કરી લઈએ આવી રીતે. ચાલો આપણે પનીરને થોડું ફ્રાય કરી લઈએ. તો જો આપણે પનીરને સાંતળી લીધું છે તેલમાં અને હવે રેડી થઈ ગયું છે. ને આપણે ગેસ બંધ કરી નાખીએ અને હવે આપણે એમાં તેલ નાખીએ અને વઘાર કરી લઈએ આપણે. આપણું તેલ તપી ગયું છે અને આપણે જીરું નાખી દઈએ અંદર. ગોલ્ડન થાય
ગોલ્ડન થઈ ગયું છે. હવે આપણે તેમાં ગ્રેવી નાખી દઈશું. મિક્સ કરી લઈએ બરાબર અને થોડી વાર આપણે પકાવવા દઈશું, કારણ કે ડુંગળી ને ટમેટા આપણે થોડાક જ સાંકળ્યા હતા, એટલે હવે ગ્રેવીને આપણે થોડીક પકાવવી પડશે. જો આપણે પાલકની ગ્રેવી પણ નાખી દઈએ છીએ. બહુ સરસ ગ્રીન કલર આવ્યો છે પાલકનો. હવે આપણે એને પકાવી લઈએ મિક્સ કરીને. જો ગ્રેવી બરાબર ચડી ગઈ છે અને હવે આપણે છે ને પનીર નાખી દઈશું તેમાં. ચલો એમાં થોડો આપણે મસાલો નાખી દઈએ. મસાલો નાખીને મિક્સ કરી દઈએ આપણે. આપણે થોડી અંદર દૂધની મલાઈ નાખી દઈએ. અને ઉપરથી થોડુંક આપણે પનીર છીણીને નાખી દઈએ અને ગેસને કરી નાખશું બંધ. ગેસ બંધ કરી દીધો છે આપણે અને ઉપરથી આપણે પનીર છીણીને થોડું નાખી દઈશું. તો કેવું લાગ્યું તમને અમારું પાલક પનીરનું શાક? ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.